વડોદરામાં આવેલ જુમા મસ્જિદવાળા પીર બાબા સૈયદ મોઇનુદ્દીન બાબાએ જે પડદો કર્યો છે, જેને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં એક ભારે શોકનો માહોલ છવાયો છે। આજે તેમનો જે પાર્થિવ દેહ છે તે અહીંયા મુખ દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં દેશ વિદેશ સહિત રાજ્યભરમાંથી અહીંયા જે અનુયાયીઓ છે તેમના તે દર્શન કરવા માટે ઉમટ્યા છે અને ત્યારબાદ અહીંયાથી રાત્રે 9 વાગ્યે ઈશાની નમાજ બાદ તેઓનો જનાજો જે છે તે ઉઠાવવામાં આવશે અને ત્યારબાદ જુમ્મા મસ્જિદ ખાતે ત્યાં સામૂહિક નમાજ અદા કરવામાં આવશે। જ્યારે વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અને દેશ વિદેશથી પણ તેમના અનુયાયીઓ છે, તેમના ચાહકો છે, પોતાનું આગવું સ્થાન ધરાવતા મુસ્લિમોમાં તો ખરા જ પણ હિન્દુઓમાં પણ લોકચાહના ધરાવે છે, જેને લઈને આજે મોટી સંખ્યામાં તેઓના મુખ દર્શન કરવા માટે અહીંયા જે હુજુમ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે એક મૌલાના છે, તેમની સાથે આપણે સીધી વાત કરીશું કે આ શું કહેવા માંગે છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે 18 તારીખ 9મો મહિનો 2024 કાલની રાત વડોદરા માટે બહુ દુઃખભરી રાત હતી, જેના અંદર શહેનશાહ બરોડા પીર સૈયદ અઝીમુદ્દીન બાબાના સાહેબજાદા સૈયદ પીર મોઈન મિલ્લત આ દુનિયાથી ફાની થઈને અલ્લાહની બારગાહમાં એમની રૂહ પહોંચી છે। અલ્હમ્દુલિલ્લાહ આજ રોજ રાત્રે 9 વાગે એમના મકાન એટલે ખાટકીવાળાથી એમના ઘરેથી જુમ્મા મસ્જિદમાં એમની નમાજે જનાજા થશે। ત્યાર પછી જુમ્મા મસ્જિદથી મેમણ કોલોની પીર સૈયદ અઝીમુદ્દીન બાબાના મઝાર શરીફના અંદર એમને મદફન કરવામાં આવશે। આજે હકીકત મેં અહીંયા એક એવો હુજુમ જામેલો છે જે સાબિત કરે છે કે જે લોકોએ દિલ પર રાજ કર્યું હોય એવી જાત સરકાર મોઈન મિલ્લતની છે। મોઈન મિલ્લતે ઘણા ટાઈમથી વડોદરાના અંદર એવા ઘણા કામો કર્યા છે જેનાથી લોકો બહુ પ્રસિદ્ધ થયા, એમને માનતા થયા। અલ્હમ્દુલિલ્લાહ અમે બધા અહીંયા હિન્દુ મુસલમાન બધા ભેગા મળીને સરકાર મોઈન મિલ્લતના જનાજામાં શરીક થયા। વડોદરાના શહેરમાં એમના 2 શહેજાદા સરકાર અમીરુદ્દીન બાબા और સરકાર કબીરુદ્દીન બાબાની નિગરાનીમાં એમના જનાજાની નમાજ જુમ્મા મસ્જિદમાં થશે। હું દિલથી દુઆ કરું છું કે પીર સરકાર મોઈન મિલ્લતના સદકામાં આવવાવાળા તમામ શ્રદ્ધાળુઓના દિલની મુરાદો પૂરી થાય। અમે બધા સરકાર મોઈન મિલ્લતના ગુલામ છીએ, સરકાર મોઈન મિલ્લતથી ચાહત રાખીએ છીએ और હજારોની તાદાદમાં પૂરી ઇન્ડિયાના અંદરથી ઘણા રાજ્યોમાંથી और વિદેશથી બી એમના માનવાવાળા, એમના શ્રદ્ધાળુ એમના જનાજામાં શરીક થયા છે। અમે ખાનકા અહેલે સુન્નત વડોદરા જામા મસ્જિદ તરફથી और શહેજાદા અમીરે મિલ્લત શહેજાદા કબીરે મિલ્લતના ફેમિલી તરફથી આવાવાળા તમામ શ્રદ્ધાળુઓની દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ કે આવાવાળોને સરકાર મોઈન મિલ્લતનો ફૈઝ હાસિલ થતો રહે અને એવી રીતે જ અમે સરકાર કબીરુદ્દીન બાબા और સરકાર અમીરુદ્દીન બાબા સાથે કાયમ જોડેલા રહીશું। ધન્યવાદ। જી આજા સૈયદ મૌલાના જે મૌલાના હતા સૈયદ બાપુ, ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા આ જે હુજુમ છે તે હુજુમ જે સૈયદ મોઇનુદ્દીન બાબા છે તેમના મુખ દર્શન કરવા માટે ઉમટ્યા છે। દેશ વિદેશ સહિત ગુજરાત સહિત રાજ્યભરમાંથી આ હુજુમ અહીંયા ઉમટ્યો છે અને તેઓના મુખ દર્શન કરી રહ્યા છે। જ્યારે આજે રાત્રે જો ઈશાની નમાજ બાદ તેઓનો જનાજો ઉઠાવવામાં આવશે અને જુમ્મા મસ્જિદ ખાતે જે સામૂહિક નમાજ છે તે અદા કરવામાં આવશે। ત્યારબાદ વડોદરાના મેમન કોલોની ખાતે આવેલ અઝીમુદ્દીન બાબાની જે દરગાહ છે ત્યાં તેઓની તફદીન એટલે કે દફનવિધિ કરવામાં આવશે। ARV ન્યૂઝ કાદિર ડાડી, પંચમહાલ, હાલોલ।